તો પૂજા લઈ આવી છે કોકો અને મારી છે લસ્સી. તો ચીયર્સ. ચલો બહુ ટાઈમ પછી પીશું આપણે. હા મેં તુલી હોસ્પિટલ દેખે, હું ઝૂમ કરીને બતાવું તમને. તુલી હોસ્પિટલ, ત્યાં આદિત્યનો જન્મ થયો હતો. હેલો યુટ્યુબ ફેમિલી, તો કેમ છો બધા? મજામાં? તો મજામાં જ છો. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. સ્વાગત છે તમારું એક નવા વ્લોગની અંદર, નવા વિડીયોની અંદર. આની પહેલાંના બ્લોગમાં તમે જોયું છે, અમે લોકો સુરત આવ્યા હતા પૂજાની ટ્રીટમેન્ટ કરાવવા. ટ્રીટમેન્ટ પતી ગઈ છે અને એ વ્લોગ બી પતી ગયો અને મેં બીજો વ્લોગ ત્યાંથી ચાલુ કરી દીધો છે. તો હવે અમે જઈશું, ક્યાં જઈશું? કોકો પીવા. તો આને કોકો પીવાનો છે ને એની પહેલાં મારે ખાવી છે કૈલાસની કચોરીને સમોસા. તો ચલો પહેલાં ફટાફટ કચોરી સમોસા ખાવા જઈએ અને પછી જઈશું આપણે કોકો પીવા. તો પહેલાં આપણે જઈએ સમોસા ખાવા. તો ચલો, ગાડી આપણે અહીંયા પાર્ક કરી દીધી છે મસ્ત છાયામાં. પાછળ તો તડકો આવે છે એટલે કંઈ વાંધો નથી. તો પહેલાં ફટાફટ સમોસા ખાઈએ, સમોસા ખાઈને પછી કોકો પીવા જઈએ. તો તમે બ્લોગમાં બના રહેજો, બહુ મજા આવશે. તો ચલો ફટાફટ નીકળીએ. કૈલાસ સ્વીટની અંદર અને પૂજા મંગાવી છે હે સમોસા. વાહ, સમોસા મંગાવી છે. અને સુરતમાં તમે આવો તો કૈલાસમાં એકવાર સમોસા કચોરી ખાજો. હે પાણીપુરી. તો ચલો જોઈએ. પૂજા તો મંગાવી સમોસા અને મેં મંગાવી છે કચોરી. હા, બે વસ્તુ એટલું ફેમસ છે અને એનું ચાટે એટલું ફેમસ છે. તો ચલો પહેલાં આ બે વસ્તુ મંગાવીએ, પછી જોઈએ કે બીજું શું મંગાવીએ. શું કહીશ તો આપણી આવી ગઈ છે કચોરી, રતલામી કચોરી આવી ગઈ છે આપણી. તો ચલો પહેલાં ખાઈ લઈએ. અને પૂજાના સમોસા જે બાકી છે તો હજી બેઠી છે રાહ જોઈને કે હવે મારે શું કરવું. ગીતે તો મસ્ત મસ્ત જમાયું છે. હા 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 હા, એકલો ઝાપટવા જ માંડ્યો છે. આવો માંડતો પછી પૂજાના સમોસા આવી ગયા છે. હા હા હા, ધીમે ખા નગર પડી જાય. ચટણી તો નાખ એમાં. તો ફાઇનલી ગાઈસ અમે લોકોએ કચોરીને સમોસા ખાઈ લીધા છે ને ખાઈને આવી ગયા ગાડીમાં પાછા, કારણ કે ભયંકર ગરમી છે બહાર. તમે જો ગાડીમાં આવીને મારે 5-10 મિનિટ તો એમને બેસવું પડ્યું, કારણ કે એટલા પરસેવો ને બહાર એટલો તડકો છે ખતરનાક કે વાત જવા દો. કંઈ નહીં, ચલો ફટાફટ નીકળીએ આપણે પહેલાં આને કોકો પીવડાવવા માટે. ને અત્યારે બ્લોગનું થંબનેલ બનાવી છે અહીંયા બેસીને ગાડીમાં. તો ચલો સીધા જઈએ પહેલાં કોકો પીવા, ત્યાં જઈને મળીએ. તો આ રસ્તો સાથે અમારી બહુ જૂની યાદો છે. આજથી 15 વર્ષ પહેલા અમે આ રોડ ઉપર બેસતા, આ બધી કોલેજો, ત્યાં મારા ક્લાસીસ, પૂજાના ક્લાસીસ. મારું તો આખું બચપન જ આટલામાં આ એરિયામાં. અને પૂજા બી આ જ એરિયામાં આગળ રહેતી હતી અને હું અહીંયા કરતો હતો ક્લાસીસ. જો અહીંયા કોલેજ હતી, સ્કેટ કોલેજ. હા, સ્કેટ કોલેજ. આ રોડ ઉપર પછી હું ને પૂજા અહીંયા બેસતા હતા બેઓ. ક્લાસમાંથી છૂટીને પછી અહીંયા અમે નાસ્તો કરતા હતા. અહીંયા અમારી જૂનામાં જૂની યાદો છે, મેરેજ પહેલાની, 15 વર્ષ પહેલાની. તો અમે યાદો તાજા કરવા માટે આ બધા એરિયામાં આવ્યા છીએ. જોઈએ કે હું થાય છે, યાદ આવે છે કે શું. આ એ જ એરિયા છે કે જે 14-15 વર્ષ પહેલા આવતા ને બેસતા કોલેજેથી, ત્યારે બી આ જ પોઝિશન હતી. જો બધા કોલેજના છોકરાઓ તમને જોવા મળશે અહીંયા, ત્યાં બી એ જ વસ્તુ ચાલે. ત્યાં પાછળથી કોલેજનો ગેટ છે અને આ જ એરિયામાં અમે ફરતા. શું પૂજા? હા સાચે બહુ મજા આવતી. એ દિવસો તો યાદ જ, આપણે એટલા બધા, એટલે મજા બી યાદ આવે કે યાર એ દિવસ જ મસ્ત હતા. આ ખોટા દિવસ આવે કે 10 વર્ષ 15 વર્ષ પાછળ થઈ જાય ને તો સારું. અમે જયારે અમારા મેરેજ હતો 14-15 વર્ષ પહેલા, ત્યારે અમે અહીંયા બેસતા, નાસ્તો કરવા આવતા અહીંયા. કારણ કે મારા ક્લાસ અહીંયા હતા ને પૂજા અહીંયા કોલેજ કરતી, એટલે અહીંયા જ મળતા અને અહીંયા જ બેસતા રોડ ઉપર અને બહુ મજા આવતી અહીંયા. અને હજુ બી આ રોડ એ જ પોઝિશનમાં છે. બધી સાઈડમાં બધું ખાવા પીવા વાળા છે, કારણ કે બાજુમાં 2-3 કોલેજ છે. અને પછી અમે લોકો અહીંયાથી આવતા અહીંયા કોકો પીવા માટે ગોકુલમમાં. આજે અમે ત્યાં જઈએ છીએ, બહુ બધા ટાઈમ પછી અમે ત્યાં કોકો પીવા જઈએ છીએ. અને પૂજાનો ફેવરેટ હતો, પૂજા ડેઈલી પીવા જતી કોકો. બહુ જ ભાવતો. તો ચલો પેલા સીધા આપણે ત્યાં જઈએ અને ત્યાં જઈને તમને મળીએ ને બતાવું કોકો. લોકો પહોંચી ગયા છે ગોકુલમમાં કોકો પીવા માટે. તો ચલો પેલા કોકો લઈ લઈએ. તો પૂજા લઈ આવી છે કોકો અને મારી છે લસ્સી. તો ચીયર્સ. ચલો બહુ ટાઈમ પછી પીશું આપણે. કોકો જઈને ગાંડી થઈ ગયો.
તો ચલો ફટાફટ પહેલાં પી લઈએ. ગરમી બહાર બહુ છે ભયંકર, એટલે અંદર બેસીને પીએ છે ને વાગી ગયા છે બપોરના 2:10. તો ચલો કોકો ને લસ્સી પીને નીકળી ગયા છે. હવે જઈએ છે અમારી બીજી જૂની જગ્યાએ. તો ચલો. અને બીજું એક વસ્તુ તમને બતાવું કે આદિત્યનો જન્મ કઈ હોસ્પિટલમાં થયો હતો, તો એ જગ્યા બતાવું તમને. જો ગાઈઝ અમે તુલી હોસ્પિટલ દેખે, હું ઝૂમ કરીને બતાવું તમને. તુલી હોસ્પિટલ, ત્યાં આદિત્યનો જન્મ થયો હતો. આદિ ત્યાં જન્મ્યો હતો. હવે અમે જઈશું બીજી એક જગ્યા પર, જે પૂજાની ફેવરેટ જગ્યા છે. અમે લોકો ત્યાં બેસવા જતા. તો ચલો સીધા આપણે જઈએ ત્યાં. રોડ છે અમારા કોલેજનો રોડ ને અમે અહીંયાથી જ આ રોડેથી જ કોલેજ જતા. ત્યારે એવો જ રોડ હતો ને અત્યારે આવો જ રોડ છે. કોઈ ફરક નથી પડ્યો. પાછળ બધા આખા બંગલા અને સ્કીમ ફ્લેટો બધા છે. તમે જુઓ અહીંયા વચ્ચે આજુબાજુ ખાલી ખેતર ને વચ્ચે આ નાનો એવો રોડ, ગ્રીન રોડ. અમે ત્યારે એને ગ્રીન રોડ કીધા. આટલો જ પટ્ટો છે પણ એટલો મસ્ત, બહુ મસ્ત જગ્યા છે આ. જૂની યાદો આપણી તાજા થઈ ગઈ. એટલું મસ્ત, મને તો હજુ બી એવું જ લાગે છે. અત્યારે હવે એ ટાઈમમાં આવી ગયા હોય આપણે. આ રોડ પર વળાક બહુ બધા છે કા? હા, વળાંક છે. આ ઘર ને ઝૂંપડા જો હજુ સુધી આજ ઝૂંપડા હજી એમને મત છે, એમને મત છે. હા, એમને વચ્ચે બધું. કેટલી મસ્ત જગ્યા છે. પહેલા લોકોને એટલી આ જગ્યાની ખબર નથી કે આવી રીતે વચ્ચેથી રસ્તામાંથી આપણે પેલી બાજુથી સિટી લાઈટ થી આ બાજુ આવી શકીએ પાર્લે પોઈન્ટ સાઈડ. પણ હવે જો પબ્લિક અહીંયા વધારે હવે દેખાય. પેલા એટલું પબ્લિક, પેલા બધા કોલેજ વાળા ખબર હતી, એ લોકો જ નીકળતા અહીંથી, કારણ કે શોર્ટકટ રસ્તો હતો. સિટી લાઈટ થી સીધું પાર્લે પોઈન્ટ પહોંચી જઈએ આપણે. આટલા જ એરિયા, આટલા જ. આ બ્રિજ નું નામ કોઈને ખબર હોય તો કોમેન્ટ કરીને જણાવજો કે આ કયો બ્રિજ છે. મને તો ખબર છે, તને ખબર છે? નામ નથી યાદ. નવું છે એટલે ક્યાંથી યાદ? આ નવો કાંઈ નથી, જૂનો જ બ્રિજ છે. હા, પણ એટલે હમણાંનો જ છે ને. 2 hours later. તો આગમાં થઈ ગયા છે 8 અને અમે લોકો સીધા અંકલેશ્વર પહોંચી ગયા છીએ. અને થોડી વાર પહેલા જ અમે લોકો આવ્યા અને હવે થાકી ગયા છીએ. તો આજનો વ્લોગ આપણે અહીંયા જ એન્ડ કરીશું. આજનો વ્લોગ તમને કેવો લાગ્યો કોમેન્ટ કરતી જરૂર જણાવજો. ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને કોમેન્ટની અંદર હર હર મહાદેવ લખી દેજો. તો મળીએ એક નવા વ્લોગ સાથે કાલે. તો બધાને હર હર મહાદેવ. જય શ્રી કૃષ્ણ. ગુડ બાય.